ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 9:45 અને આજે છે ફ્રાઈડે. તો આજે બધાને છૂટી છે એટલે થોડુંક લેટ હોય, એટલે બધું લેટ ચાલે છે. અને બસ તો નાસ્તો પાણી કરી અને ફ્રી થઈ ગયા છે અને હવે આપણું કામ સ્ટાર્ટ કરશું. તો આ વાસણ જો કરવાના બાકી છે, તો હવે નાસ્તાના વાસણ કરશું અને પછી બધું કામ કરશું. તો આગળ બન્યા રહ્યો વ્લોગમાં. છોકરાઓ સૂતા છે અને અમે ઉઠીને નાસ્તો પાણી કરી લીધા છે. ઉઠી તો વહેલા ગયા છે, નાસ્તો કરી લીધો, પણ હવે કામની શરૂઆત હવે કરશું. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 11:30 અને આજે આપણે બનાવવાનું છે ચણા બટેટાનું શાક. તો જો અહીંયા ચણા પલળી ગયા છે, તો એ બાફવા મૂકી દઈએ અને ભેગા મૂકી દઈએ બટેટા. તો આજે છોકરાઓને ઘરે છે તો ચણા બટેટાનું શાક ખાવું હતું. તો અને ચણા પલાળતા તો ભૂલી ગઈ હતી, એટલે મેં પલાળ્યા સવારે અને હવે અત્યારે પલળી તો ગયા છે, 2 કલાક થઈ છે, એટલે થોડાક ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને એમાં નાખી દીધો તો ખાવાનો સોડા થોડો, એટલે મસ્ત પલળી ગયા છે. તો હવે મૂકી દીધા છે બાફવા. તો ફ્રેન્ડ્સ, જો ચણા અહીંયા બફાઈ ગયા છે અને થોડાક આમાં મેં કાઢી લીધા છે મારા માટે. મારે બનાવવાની છે ચણાની ચાટ અને અહીંયા બફાઈ ગયા છે બટેટા. તો હવે શાક વઘારી લઈએ અને અહીંયા જો લોટ પણ બંધાઈ ગયો છે, તો કરી લઈએ રોટલી. તો શાક ને રોટલી તૈયાર, એટલે રસોઈ તૈયાર, પછી બેસી જઈએ જમવા. અને નીવા જો શું કરીને આવી. નીવા શું છે? અહીંયા આવતો. હા, તો નીવાબેન પણ નાઈ ધોઈને થઈ ગયા છે રેડી. અને આજે નીવા રોટલી બનાવવાની જ તારે? ક્યારની કે મમ્મા મારે રોટલી બનાવી છે. તો હવે નીવાબેન આજે રોટલી બનાવશે હે ને? અને આ હું મોઢામાં ઓલું ક્રીમ લગાવ્યું? હા, એટલે મેં કીધું આ કેમ મોઢું ચીપકું લાગે છે. જાજુ લગાવીને આવી લાગે નહીં? તો બોલ, શું કહેતી હતી? રોટલી બનાવતી ને ક્લેની જેમ લોટ મમ્મા દે, મમ્મી રોટલી કરતી હોય એટલે કે લોટ દે કા, એટલે પછી શું કરે એનું બનાવે કંઈક ને કંઈક. શું બનાવતી? શિવલિંગ બનાવતી, પછી ક્યુબ અમારે શીખવાડ્યું હતું સ્કૂલમાં કેમ બનાવતી, શેપ્સ જે અમારે શીખવાડ્યા હોય ને ક્લાસમાં સ્કૂલમાં એ બનાવતી. ઓકે. તો નીવુબેન જો લોટથી પેલા બહુ રવતી હોય. હમણાં તો કેવું કે રોટલી કરવાનું હોય ને ત્યારે એ હોય નહીં, સ્કૂલે હોય, એટલે એમાં નથી, હમણાં ભૂલાઈ ગયું એને. અને અહીંયા તેલ થઈ ગયું છે મારે, તો હાલો વઘારી લઈએ શાક. તો ચલો આવી જાજો બધા જમવા બપોરે ચણાનું શાક ને રોટલી. તો ફ્રેન્ડ્સ, જો મસ્ત મજાનું શાક બની ગયું છે, હું તમને બતાવું. અને હવે બનાવવાની છે રોટલી. તો ચાલો, હવે નીવાબેન આવી ગયા છે રોટલી બનાવવા. નીવું આમ જો. તો નીવુબેન કે આજ તો મારે રોટલી બનાવવી છે. મેં કીધું હાલ તો તું બનાવત. તો હમણાં એને બહુ શોખ થાય છે રસોઈ બનાવવાની, નહીં? હમણાં વેકેશન આવશે ને ત્યારે શીખી લેજે બધું બનાવતા. તો ચલો હવે રોટલી બનાવી લઈએ. ચલો, તો હવે નીવુબેન બનાવવા માંડ્યા છે રોટલી. તો જોઈએ હવે કેવી બને. નીવું બસ આમ દબાઈ દે. હા, વેરી ગુડ. હવે કર લોટ વાળા દે હું કર દઉં. અને અહીંયા જો રોટલી ખુલાવી હોય ને તો આ જાળીની જરૂર પડે, તો જ રોટલી ખુલે. જાડું હોય ને ન્યા વળે દે. હા, નહીં તૂટે. થઈ ગઈ ને ગોળ? એમ જો અહીંયા રોટલી ફુલાવી હોય ને તો પેલા જાળી રાખવાની, પછી આની ઉપર આમ નાખી દેવાની, એટલે મસ્ત મજાની રોટલી ફૂલી જાય. તો
આ જારી આમાં બીજી આવે પણ અત્યારે અમારી આગળ આ છે એટલે આ યુઝ કરીએ છીએ. એટલે હવે ઇન્ડિયા જાશું ત્યારે બીજી જાળી લઈને આવશું. ફટી ગઈ. ફટી ગઈ મસ્ત ફૂલી હો નહીં ઉતાર રોટલી હે ને બધી સાઈડથી ફાટી ગઈ. ફાટી ના હોય એ ઓલી ફૂલી હોય ને એટલે તૂટી જાય. તો ચલો નીવું બેન રોટલી કરવા માંડ્યા છે. આજ તો નીવું જ બધી રોટલી કરવાની છે. હું નીવું હે હા કર દે. તારે જ બધી રોટલી કરવાની. સારું લીખી જાત મારે પછી ઉપાધિ નહીં ને રોટલી કરવામાં કા તો નીવું બેન હવે શીખવા માંડ્યા છે રોટલી કરતા. જો આ જાડુ રે ને ત્યાં કરાય. હા નીચે બેસીને કરવી કે ઊભા ઊભા મજા આવે. સારું ચલો આજ બધી નીવાના હાથની રોટલી ખાવાની છે અમારે. કાની મસ્ત બને હો ગોળ ગોળ. હવે પાછું લોટ વાળું કરી લે થોડું. મને ખબર નથી. ચોટે નહીં લોટ વાળું કરીએ ને તો ફ્રેન્ડ્સ જો વાગી ગયા છે 1 અને મસ્ત મજાની જો રોટલી બની ગઈ છે. અને અહીંયા મારા માટે બનાવી છે ચણાની ચાટ. તો આની રેસીપી તમારે જોવી હોય ને તો હું શોર્ટ્સમાં અપલોડ કરવાની છે આખી રેસીપી. તો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે 1 વાગી ગયો છે તો જમી લઈએ અને બસ જમીને પછી થોડોક આરામ કરશું. અને આજે જવાનું છે બહાર. તો ક્યાં જવાનું છે એ પણ અમે તમને આગળ વિડીયોમાં બતાવશું. તો બન્યા રહેજો આગળ વિડીયો. ચલો તો હવે થઈ ગયા છે તૈયાર અને જાય છે બહાર. તો ક્યાં જાય છે ત્યાં જઈને બતાવીએ. તો અત્યારે વાગી ગયા છે 6 અને હજી ગરમી ફ્રેન્ડ્સ બહુ જ છે. પણ આજે અમારે બહાર જવાનું છે તો ચલો મળીએ છીએ ત્યાં જઈને. બાય. She was just 17. I think I was 23. People start. તો ફ્રેન્ડ્સ અહીંયા આવી ગયા છે મંદિરે અને આજે હતો આંબા મનોરથ. તો એના દર્શન કરવા માટે આવ્યા છો તો તમે પણ આગળ બધા દર્શન કરો. જો તમને પણ દર્શન કરાવો. આવી ગઈ છે દહીંપુરી. અમે આવી ગયા છે જમવા દર્શન કરીને. હા હવે એને ખાવું છે કા ઓલી ચટણી મંગાવવાની જરૂર હતી નહીં વા છે મીઠી કે મંગાવવાની જરૂર છે મીઠી ચટણી. ચલો આવી જાઓ દહીં પૂરી ખાવા. નીવા બોલાવો બધાને. વાંધો નહીં તો વડાપાઉં પતિદેવે મંગાવ્યું છે વડાપાઉં. તો એનું વડાપાઉં છે અને હવે મારું ને આગળનું બેનું બાકી છે. નીવું બેને સ્ટાર્ટ કરી દીધું છે જમવાનું. આવી ગયા છે સાદા ઢોસા. ચાલો આવી જાઓ બધા જમવા. અમે આવી ગયા છે અહીંયા મનામાં સ્વીટમાં જમવા. ફ્રેન્ડ જો દર્શન કરીને અને છોકરાઓને ત્યાં જમવું હતું તો જમીને ઘરે આવી ગયા છે. ત્યાં બાજુમાં જે છે આપણી મનામાં સ્વીટ કરીને ઇન્ડિયન રેસ્ટોરન્ટ. તો ત્યાં જમી લીધું અને આવી ગયા છે ઘરે. ને હવે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી